તક। તો 22 જુલાઈ સુધી સારા વરસાદની શક્યતા નહિવત છે। હવામાન વિભાગના પૂર્વાનુમાનમાં આ સંકેત મળ્યા છે। ગુજરાત માટે હાલ મોટી અનુકૂળ સિસ્ટમ નથી। 22 જુલાઈ સુધી કોઈ મજબૂત સિસ્ટમની સંભાવના ઓછી છે। રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના રહેશે। આગામી દિવસોની અંદર એટલે કે 22 જુલાઈ સુધી સામાન્યથી ઓછો વરસાદ સંભવ છે। 23 જુલાઈ બાદ સારા વરસાદના એંધાણ છે। હવામાન વિભાગના અનુમાન મળ્યા છે, જે મુજબ 23 થી લઈને 29 જુલાઈ સુધીમાં સારો વરસાદ થઈ શકે છે। ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં સારા વરસાદનું અનુમાન છે। ઓફશોર ટ્રફ સર્ક્યુલેશનના કારણે વધી શકે છે વરસાદ। કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ સંભવ છે। વરસાદને લઈને અંબાલાલ પટેલનું અનુમાન, જ્યાં સુધી વીજળી ન થાય ત્યાં સુધી સારો વરસાદ ન થાય। વીજળીથી વાદળોને ખેંચી લાવે છે અને સારા વરસાદ માટે વીજળી થવી પણ જરૂરી છે। અષાઢી બીજે વીજળી ન થઈ, અષાઢ સુદ પાંચમે અને નોમ પર રહેશે નજર। તારીખ 20 સુધીમાં હળવા ભારે વરસાદી ઝાપટા રાજ્યના ભાગોમાં આવવાની શક્યતા રહેશે। જ્યાં સુધી વીજળી ન થાય ત્યાં સુધી સારો વરસાદ થાય નહીં। વીજળી વરસાદનો માર્ગ બતાવે છે। વીજળી વિનાના મેઘો સારી રીતે વરસતા નથી। અષાઢ સુદ બીજે કંઈ વીજળીના વાવડ નથી। અષાઢ સુદ પાંચમે હવે જોવું રહ્યું। અષાઢ સુદ પાંચમે વીજળી ના થાય તો પછી અષાઢ સુદ નોમે જોવું રહ્યું। તો 21 જુલાઈ આસપાસ બંગાળના ઉપસાગરમાં વહન છે અને 21 થી 25 જુલાઈમાં રાજ્યમાં વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થઈ શકે છે। મહીસાગર, અમદાવાદ, વડોદરામાં થઈ શકે છે ભારે વરસાદ। તો મહેસાણા, પાટણમાં પણ સારા વરસાદની સંભાવના છે। સાબરકાંઠા, અરવલ્લીમાં છૂટો છવાયો વરસાદ સંભવ છે। 21 થી 25માં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। જેમાં લગભગ મહીસાગરના ભાગો, વડોદરાના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત અમદાવાદના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડી શકે। મહેસાણાના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે। તો 26 થી 30 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ થઈ શકે છે। કચ્છના કેટલાક વિસ્તારમાં પણ થઈ શકે વરસાદ। પોરબંદર, દ્વારકામાં સારા વરસાદની સંભાવના। જામનગરમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે। ઓગસ્ટની શરૂઆતમાં અણધાર્યા વરસાદની શક્યતા છે, તો ઓગસ્ટ માસમાં સારો વરસાદની શક્યતા પણ છે। કોઈ ભાગોમાં 2 થી 4 ઇંચ સુધીનો વરસાદ પણ થઈ શકે છે। તારીખ 30 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે। મુંબઈથી ઉપરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે। એટલે આગામી તારીખ 21 થી 30 જુલાઈમાં વરસાદી વહન આવી રહ્યું છે। કદાચ વચ્ચે કંઈક વરસાદી વહન ઘટી શકે, પરંતુ આ વરસાદી વહન જમરું હોય એવું દેખાશે। ખેડૂતોને અંબાલાલ પટેલની સલાહ, 20 જુલાઈએ વરસાદ પડે તો તે પાણી સારું, 20 જુલાઈએ વરસાદ પડે તો પાવણી કરવી સારી। 3 ઓગસ્ટ પછીનો વરસાદ સારો નથી। આ વરસાદથી જમીનમાં ભેજ જતો નથી, જેથી આ વરસાદમાં વાવેતર સારું નહીં। 17 ઓગસ્ટ પછીનું મઘા નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે ફાયદાકારક છે। તારીખ 20મી જુલાઈનું વરસાદી પાણી સારું ગણાય છે, એટલે આ વરસાદ ખેડૂત ભાઈઓ માટે સારો રહેશે। પણ તારીખ 3 ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ માટે સારું ગણાતું નથી। જોકે મોટા ફોરાનો વરસાદ થતો હોય છે અને આ વરસાદથી ભેજ જતો નથી, એટલે લીલામાં ખેડૂત ભાઈઓ કાર્ય કરવા સારા નહીં। 3 ઓગસ્ટ આસપાસથી ઓગસ્ટની શરૂઆતમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે। 17મી ઓગસ્ટ પછીનું મઘા નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું હોય છે। ઓગસ્ટ માસમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। તો અમરેલીમાં બગસરામાં સતત બીજા દિવસે વરસાદ। બગસરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। બગસરા, મુંજિયાસર, માણેકવાડા સહિતના ગામોમાં વરસાદ પડ્યો। લોકોને ગરમી અને ઉકળાટથી આંશિક રાહત થઈ ગઈ। તો અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદના અહેવાલ આવી રહ્યા છે। બગસરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો। બગસરામાં સતત 2 દિવસથી વરસાદ થઈ રહ્યો છે, જેથી લોકોને ગરમી અને બફારાથી આંશિક રાહત મળી છે। જો કે હવામાન વિભાગની આગાહી છે તે પ્રમાણે આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે। હવે ડાંગ જિલ્લાની વાત। ડાંગ જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। લાંબા સમયના વિરામ બાદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા શરૂ થયા। જિલ્લાના આહવા, વઘઈ, સુબીર તેમજ ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારામાં વરસાદ પડ્યો।
વરસાદ થતા ધરતીપુત્રોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. તો સુરેન્દ્રનગરના ચૂડા ખાતે કેજીબીવી શાળાની હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગનો મામલો. ઘટનામાં અસરગ્રસ્ત વિદ્યાર્થીનીઓની સંખ્યા વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 70થી વધુ વિદ્યાર્થીનીઓને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. હોસ્ટેલમાં કુલ 270 વિદ્યાર્થીનીઓ રહેતી હતી. હાલ હોસ્પિટલમાં તમામ અસરગ્રસ્ત વિદ્યાર્થીનીઓની સારવાર ચાલી રહી છે. તો સુરેન્દ્રનગરના ચૂડામાં આ બનાવ બન્યો, જ્યાં વિદ્યાર્થીઓની તબિયત બગડી હતી. ફૂડ પોઈઝનિંગનો આ મામલો છે. ઘટનામાં અસરગ્રસ્ત વિદ્યાર્થીનીઓની સંખ્યા હજુ પણ વધે તેવી શક્યતા છે. વધુ માહિતી મેળવીએ. સુરેન્દ્રનગરથી સંવાદદાતા અક્ષય જોશી જોડાયા છે. અક્ષય, આ 70થી વધુ વિદ્યાર્થીનીઓ જે સારવાર માટે સિવિલમાં છે, તેમની હાલત કેવી છે અને શું તેમણે જમવામાં આરોગ્યું હતું? જી ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જે કેજીબીવી જે હોસ્ટેલ છે તેમાં 270 જેટલી વિદ્યાર્થી હતી. તેમને લગભગ ગઈકાલે અષાઢી બીજ હોવાના કારણે જે પ્રસાદીની જે ખીર આવે છે તે ખીર ખાવાના કારણે આજે ફૂડ પોઈઝનિંગ થયું હોય તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે. અને જે આંકડો છે પંકજ તે સતત અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ સતત વધી રહ્યો છે. 270 વિદ્યાર્થીનીઓમાંથી 200 જેટલી વિદ્યાર્થીઓ છે તેને હાલ જે છે ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી રહી છે. ચૂડા અને લીંબડી જે સરકારી હોસ્પિટલ છે ત્યાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી જતા હાલ જે બીજી વિદ્યાર્થીઓ છે તેને સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવી છે. અને સુરેન્દ્રનગરની જે સિવિલ હોસ્પિટલમાં જે વિદ્યાર્થીઓને લાવવામાં આવી તેમાં 4 થી 5 વિદ્યાર્થીઓની હાલત છે એ વધુ ગંભીર જણાતા હાલ તેને સુરેન્દ્રનગર મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવી છે. આ સમગ્ર ઘટનાની અંગે જાણ થતા સ્થાનિક ધારાસભ્ય સહિતના આગેવાનો છે આ હોસ્પિટલ ખાતે દોડી ગયા છે. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સતત જે છે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. બાકીની જે વિદ્યાર્થીઓ છે તેમની તબિયત સ્થિર છે, પરંતુ હાલ 4 થી 5 વિદ્યાર્થીઓ છે તેમની હાલત ચોક્કસ જે છે વધુ ગંભીર છે. તેને મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવી છે. અક્ષય, આજે હોસ્ટેલના સંચાલક છે તેમની સાથે કોઈ વાતચીત થઈ શકી છે? જી ના, હોસ્ટેલના જે વોર્ડન ને જે સહિતના જે સંચાલકો છે તે કોઈ પણ હોસ્પિટલે જોવા નથી મળ્યા, જેને લઈને ક્યાંક ને ક્યાંક વાલીઓમાં પણ જે છે રોષ જોવા મળી રહ્યો છે. જે બનાવ છે ઘણો વહેલો બની ગયો હતો, પરંતુ હોસ્ટેલના સંચાલકો દ્વારા સમગ્ર મામલો છે દબાવવા માટે થઈ અને વાલીઓને જાણ કરવામાં આવી હતી, પરંતુ મોડે વાલીઓને જાણ થતા હાલ વાલીઓ પોતાના જે વાલ થયા બાળકો છે એને શોધવા માટે એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ સુધી એને ધરમ ધક્કા ખાવાની નોબત આવી છે. કયા બાળકો કઈ હોસ્પિટલમાં છે વિદ્યાર્થીઓ તે અંગે પણ સંચાલકો દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. એને લઈને ક્યાંક ને ક્યાંક વાલીઓમાં તંત્ર સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. જી અક્ષય, આભાર માહિતી આપવા માટે. જામનગર મનપાના અધિકારીઓનો એક વિડીયો સામે આવ્યો છે. ટેબલ પર પગ મૂકી ગેરવર્તન કરતો આ વિડીયો છે. ટેબલ પર પગ મૂકી બેઠેલા અધિકારી ખૂબ જ ચર્ચામાં આવી ગયા છે. આપણે બધા ગુલામ છીએ, રજા નહીં મળે, આવું નિવેદન આપતા વિવાદ થયો છે. કર્મચારી સાથેના આ વર્તન પર સવાલ ઉઠ્યા છે. વાયરલ વિડીયો બાદ તંત્ર એક્શનમાં આવ્યું. વોટર વર્કર્સ વિભાગે લેખિતમાં ખુલાસો માંગ્યો છે. જામનગર મનપાના અધિકારીનો આ વિડીયો તમે જોઈ શકો છો કે ફોન ઉપર વાત પણ કરે છે અધિકારી. પગ ટેબલ પર લાંબા કરીને આરામ ફરમાવી રહ્યો છે. સરકારી પગાર જે લે છે એનું કામ તમે જોઈ લો તો ઓફિસમાં આ જ કામ કરતા હોય છે. અને વર્તમાન જે તેમની સાથેનો જે કર્મચારી છે તેની સાથે તેનો વ્યવહાર કેવો હોય છે એ પણ તમે જોઈ શકો છો. વોટર વર્કર્સ વિભાગમાં આવા લાલિયાવાડી ચાલે છે. એટલે તમે અહીંયા સાહેબ મને ગુલામી કરાવશો? ગુલામી કરાવશો? એમ નહીં, તમે એમ કેવા માંગો છો કે મારું મન થઈ તો હું તને રજા આપું? એમ વાત નથી, તમારું મન હોવું જોઈએ, તમે એગ્રી હોવા જોઈએ. આ વિડીયો ગોકુલનગર ઝોનના ઝોનલ એન્જિનિયરનો જણાય છે. આ બાબતે ઝોનલ એન્જિનિયર સાથે પ્રાથમિક વાત કરતા આ વિડીયો કોક દ્વારા ઉતારવામાં આવેલ છે, પરંતુ એનો ખુલાસો લેખિતમાં આપવાનું એમને જણાવેલ છે. નોટિસ અપાઈ ગઈ છે. ખુલાસો આપ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. ગીર સોમનાથના ઉનામાં દીપડાનો આતંક જોવા મળ્યો. અહીંયા મારુતિનગર સોસાયટીમાં 2 દીપડા ઘૂસ્યા. સોસાયટીમાં દીપડાની એન્ટ્રીથી ભયનો માહોલ જોવા મળ્યો. શિકારની શોધમાં અલગ અલગ ગલીઓમાં ફરતા દીપડા કેદ થયા. રહેણાંક મકાનો નજીક અવરજવરથી સ્થાનિકોએ વન વિભાગ પાસે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે.
તો ગીર સોમનાથના ઉનામાં દીપડાનો આતંક જોવા મળ્યો. તસવીરોમાં તમે જોઈ શકો છો, મારુતિનગર સોસાયટીમાં 2 દીપડા જોવા મળ્યા. દીપડાઓ રહેણાંક વિસ્તારમાં જોવા મળતા જ સ્થાનિકોમાં ભયનો માહોલ છે. દીપડાની એન્ટ્રી સોસાયટીઓમાં થઈ રહી છે. હમણાં જ હજુ જૂનાગઢનો દાખલો તાજો છે, જેમાં એક બાળકને એક સિંહ ઉઠાવી ગયો હતો અને હવે આ ઉનાની અંદર આ ઘટના. વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા દિનેશ સોલંકી જોડાયા છે. દિનેશ, સોસાયટીમાં આ દીપડાઓના જે આટાફેરા દેખાઈ રહ્યા છે, શું આ પહેલી વખત છે કે અહીંયા પહેલા પણ જોવા મળ્યા છે? જી બિલકુલ પંકજ, આ જે વિસ્તાર છે તે ઉનાનો મારુતિનગરનો વિસ્તાર છે અને આ મારુતિનગર વિસ્તારની અંદર હોય કે પછી ઉના શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર હોય, અવારનવાર આ પ્રકારે વન્ય પ્રાણીઓ છે તેમના આટાફેરા જોવા મળતા હોય છે. ક્યારેક સિંહો આવી ચડતા હોય છે તો ક્યારેક આ જે દીપડાઓ છે તે આવી ચડતા હોય છે અને તે જ પ્રમાણે આ ગત રાત્રે મોડી રાત્રે જ કહી શકાય કે 2 અલગ અલગ જગ્યા ઉપર આ દીપડાઓ છે તે આવી ચડ્યા હતા અને તેમને કારણે જે ત્યાંના રહીશો છે તેમાં મોટો ભયનો માહોલ સર્જાયો છે અને રહીશો છે તેઓ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે વન વિભાગ છે તે આ દીપડાઓને પાંજરે પૂરે, કારણ કે આ જે વિસ્તાર છે તેમાં અવારનવાર દીપડાઓ છે તે દેખાતા હોય છે. જી દિનેશ, આભાર માહિતી આપવા માટે. આ તરફ સુરતના કામરેજમાં પણ દીપડાએ આતંક મચાવ્યો. કરજણના તબેલામાં ઘૂસી ગીર ગાયનો શિકાર કર્યો. ગાય પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી. ગાયના અવાજથી પરિવાર જાગી ઉઠ્યો. ગાયના મૃતદેહને છોડી દીપડો ભાગ્યો હતો. દીપડો હજુ આસપાસ હોવાની સ્થાનિકોમાં ભીતિ છે. વન વિભાગે ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે. સુરતના કામરેજનો આ બનાવ છે, જ્યાં એક દીપડાએ ગીર ગાયનો શિકાર કર્યો. તબેલામાં ઘૂસી અને ગીર ગાયનો શિકાર કર્યો હતો. ગાયના મૃતદેહને છોડી એ ભાગી છૂટ્યો હતો, કારણ કે જ્યારે દીપડાએ શિકાર કરવાનો ટ્રાય કર્યો ત્યારે ગાયના અવાજથી પરિવારજનો જાગી ઉઠ્યા અને ત્યારબાદ આ દીપડો ગાયના મૃતદેહને ત્યાં જ છોડી અને ફરાર થઈ ગયો. તો ગાય પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી.